ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં પાછલા બારણે દારૂબંધી હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સરકારનું કહેવું છે કે માનસિકતા હટાવવી જોઈએ। આજે જ્યારે 21મી સદીમાં અને એમાં પણ આવતા 25 વર્ષનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લિમિટેશન અને સંકુચિતતાથી વર્તવાની જગ્યાએ ગુજરાતને ખૂબ મોટું હબ બનાવવા માટે ક્યાંક આપણે દ્વાર પણ ખોલવા પડશે। એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના, જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે। આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે। ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે। મહેસાણામાં અધિકારીઓની જાસૂસી કાંડ અંગે તપાસ બાદ મોટો ખુલાસો થયો છે। તપાસમાં એવું સામે આવ્યું છે કે રાજ્યભરના અધિકારીઓનું જે માહિતી છે તે ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી। ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓનું રાજ્યવ્યાપી જાસૂસી કાંડ હાલ ચર્ચાના એરણે છે। મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે વોટ્સઅપના 5 ગ્રુપ 1236 લોકોની માહિતી આપી હતી। જય શ્રી રામ ગ્રુપમાં 438 મેમ્બરને અધિકારીઓની માહિતી અપાઈ હતી। આ ગ્રુપનો એડમિન અર્જુન વણઝાર છે, જ્યારે ઓનલાઈન ગુજરાત ચેકિંગ ગ્રુપમાં 537 મેમ્બરને માહિતી મળી હતી। જય મહાકાલ ગ્રુપમાં 530, રામદેવ એક્સપ્રેસ ગ્રુપમાં 9 મેમ્બરને માહિતી અપાતી હતી। આ ગ્રુપનો એડમિન કાલુ નામનો શખ્સ હોવાની વિગત સામે આવી છે। તો એસપી રિંગ રોડ ગ્રુપમાં એડમિન એવો રાજુ ઠાકોર 130 લોકોને માહિતી શેર કરતો હતો અને આ માટે તેઓએ અલગ અલગ વિસ્તારમાં પગાર ઉપર માણસો પણ રાખ્યા હોવાનો તપાસમાં મોટો ખુલાસો થયો છે। હત્યાની કોશિશ, ખંડણી, ધમકી અને વ્યાજખોરીના 21 જેટલા ગુનાઓના ઇતિહાસ ધરાવતી સુરત શહેરની ચિરાગ ભરવાડ ગેંગના ઉપર ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સંઘર્ષના સાથી ગ્રુપમાં ₹57 લાખના ગફલા મામલે કરુણેશ રાનપરિયા સહિતની મંડળી સામે ઉત્તરાયણ પોલીસ મથકમાં 4 માસ પહેલા ગુનો નોંધાયો હતો। હિસાબમાં ગોલમાલ બાબતે હિતેશ ગોયાની સાથે માથાકૂટ થઈ હતી અને બાદમાં કરુણેશ અને તેના મિત્રોના ઈશારે માથાભારે ચિરાગ ભરવાડ સહિત ટોળકીએ હિતેશ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ મામલે ઉત્તરાયણ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી કરુણેશ રાનપરિયા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। માથાભારે તરીકે છાપ ધરાવતા ચિરાગ ભરવાડની મંડળી સામે ગોળાદરા, લિંબાયત, ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી, ઉત્તરાયણ સહિતના પોલીસ મથકમાં 21 ગુના નોંધાઈ ચૂક્યા છે। ચિરાગ ભરવાડ ગેંગના આતંકી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પોલીસે ચિરાગ ભરવાડની ધરપકડ બાદ એનું સ્થાનિક વિસ્તારમાં સરઘસ પણ કાઢ્યું હતું। સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી નાખનાર 400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો થયો। તેમાં જામનગરના પરાગ હિરાણીનું નામ સામે આવ્યું છે। તાજેતરમાં જામનગરની એક પેઢીમાંથી 400 કરોડનું બોગસ બિલિંગ મળી આવતા તેનું પગેરું ભાવનગર અને અલંગમાં નીકળ્યું છે અને તેના આધારે ભાવનગરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ભાવનગરના મુસ્તાક કાસમાણી, અવેશ સહિતના શખ્સો સામે જીએસટી તંત્રએ શંકા છે અને તેના પગેરું દબાવી રહ્યા છે। પરાગ હીરાની પાસેથી 400 કરોડનું બોગસ બિલિંગ અને તેના થકી 67.72 કરોડની ખોટી વેરા શાખા લીધેલી હોવાનું ખુલ્યું છે। તંત્રને મળેલા દસ્તાવેજી પુરાવા અનુસાર ભાવનગર અને અલંગ સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓ સાથે પણ પરાગ દ્વારા બોગસ બિલિંગ આચરવામાં આવેલું છે। તો હાલ જીએસટી દ્વારા ગુપ્ત રાહે ભાવનગરમાં તપાસ હાથ ધરવામાં આવી। સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ આ સમગ્ર મામલે આગામી 6 જાન્યુઆરીએ ઠરાવ પસાર કરાશે। રાજ્યમાં કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના મોભી અને સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપવા જઈ રહ્યા છે। આગામી 6 જાન્યુઆરીના રોજ સિત્સર ખાતે મળનાર સિત્સર સંસ્થાની ટ્રસ્ટી મંડળની બેઠકમાં જયરામ પટેલ રાજીનામું આપશે। સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સિત્સર ટ્રસ્ટ દ્વારા આ અંગે એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે અને વય મર્યાદાનું કારણ આગળ ધરીને જયરામ પટેલ રાજીનામું આપશે તેવો તખ્તો ગોઠવાયો છે। જોકે અચાનક જ જયરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। જયરામભાઈ પટેલના પુત્રનું નામ વાંકાનેર બોગસ ટોલ નાકામાં સામે આવ્યું હતું, ત્યારબાદ અચાનક જ તેઓને રાજીનામાની
ની વાત આવતા સમગ્ર ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં રખડતા ઢોરના આતંક અંગે સૌ કોઈ વાકેફ છે, ત્યારે રખડતા ઢોરે હવે રમતા બાળકનો જીવ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે, ત્યારે વધુ આવી જ એક ઘટના સામે આવી છે. જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. જેતપુરમાં 6 દિવસ અગાઉ ઢોરની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. 9 વર્ષીય બાળકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ઘર પાસે રમતા બાળકને અડફેટે લેતા રખડતા ઢોરના કારણે તે હોસ્પિટલમાં દાખલ હતો. બાળકના મોતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં રખડતા ઢોર ઉપર નિયંત્રણ અને અંકુશ કરવાના દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર સંપૂર્ણપણે આ ત્રાસથી મુક્તિ અપાવી શક્યું નથી. રાજ્યમાં ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચો થતો હોવાના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે, કેમ કે રખડતા શ્વાને હવે શહેરીજનોને બાંધમાં લીધા છે. સુરત, રાજકોટ અને વડોદરામાં રોજબરોજ રખડતા શ્વાનના પ્રશ્નો બૂમ પડી રહી છે. કોઈને કોઈ શ્વાનના હુમલાનું ભોગ બની રહ્યું છે. ત્યારે જામનગરમાં 6 દિવસમાં 180 લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યાનું સામે આવ્યું છે. તો જીજી હોસ્પિટલમાં 8 માસના 6000 ડોગ બાઇટના કેસ ચોપડે નોંધાયા છે. બીજી બાજુ સુરતમાં આજે એક વિદ્યાર્થી પર શ્વાનના ટોળાએ હુમલો કરતા તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે શહેરનો કોઈ માર્ગ, કોઈ રસ્તા કે કોઈ ગલી એવી બાકી નથી જ્યાં શ્વાનના ટોળાના જોવા ના મળતા હોય, અને તેના કારણે લોકો પોતાને ઘરની બહાર બેસવા કે બાળકોને શેરીમાં રમવા માટે પણ મોકલી શકતા નથી. નાના બાળકો શેરીમાં સાયકલિંગ કરે તો શ્વાનનું ટોળું પાછળ દોટ મૂકે છે. રખડતા ઢોરની જેમ રખડતા શ્વાન પર પણ હવે કંટ્રોલ આવવું જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આકર્ષણો પૈકી પ્રદ્યુમન પાર્ક ઝૂ તે સૌથી મોટું આકર્ષણ છે. જો કે હવે આ આકર્ષણોમાં અનેક ગણો વધારો થવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવશે રાજકોટ મહાનગરપાલિકા. જી હા, પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ લાયન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા બની છે જે શહેરમાં લાયન સફારી પાર્ક બનાવી રહી છે. 33 હેક્ટર જમીનમાં અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્ક બનતા 2.5 વર્ષ જેવો સમય લાગશે, અને 2026ના અંત સુધીમાં દેવળિયા અને સાસણગીરની જેમ રાજકોટમાં વાહનમાં બેસીને ખુલ્લામાં વિહરતા સિંહ જોવાનો લાહવો મળશે. જેમ સાસણગીરમાં જીપમાં બેસીને આપ સિંહ દર્શનનો લાહવો લઈ શકો છો, તેવી જ રીતે 2026થી રાજકોટમાં પણ તે લાહવો લઈ શકાશે. કર્ણાટકના કોણીથી હિજાબ માટે ન્યાયનો ઉદય થયો છે. તાજેતરમાં જ કોંગ્રેસ સરકારે હિજાબ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ ઉપરનો પ્રતિબંધ હટાવી દીધો છે. મુખ્યમંત્રી સિદ્ધાર મૈયાએ આ અંગેની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે તમામને પોતાની પસંદગી મુજબના કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે રાજ્યની સ્કૂલ અને કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ભાજપ સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, અને ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે. રાજ્ય સરકારે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના ઉડપીની એક સરકારી કોલેજની અંદર ક્લાસરૂમમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે બાદ રાજ્યની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દેશમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટે દેશ અને રાજ્યમાં પગપેસારો કરી લીધો છે. વિશ્વમાં લાખો લોકોના ભોગ લેનાર કોરોના મહામારી ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 3000ને પાર પહોંચી ગઈ છે. તો કેરળમાં નવા 266 કેસ અને 2 લોકોના મૃત્યુ થયા છે. તો કર્ણાટકમાં 70 કેસ નોંધાયા છે, જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં નવરંગપુરા, થલતેજ, ગોતા, મણિનગરમાં કોરોનાએ દેખા દીધી છે. 5 કેસ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે. બીજી બાજુ 21 દર્દીઓને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ નવા વેરિયન્ટને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. લોકોને સમજ આપવામાં આવી રહી છે, તો મોક ડ્રીલનું આયોજન પણ થઈ રહ્યું છે. ભારત આવતા જહાજ પર હિન્દ મહાસાગરમાં ડ્રોન હુમલો થયો છે, અને આ જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હોવાનું સામે આવ્યું. હિન્દ મહાસાગરમાં એક જહાજને નિશાન બનાવી ડ્રોન હુમલો થયો. આ જહાજ ભારત આવતું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર છે. ભારતીય સેનાએ કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને એ જગ્યાએ મોકલ્યું જ્યાં ભારત આવી રહેલા જહાજ પર હુમલો થયો હતો. આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જતું હતું. આ જહાજમાં ક્રૂડ ઓઇલ હતું. મળતી માહિતી પ્રમાણે હુમલામાં કોઈને નુકસાન થયું નથી. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર જહાજમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવાઈ છે.
બ્રિટિશ મિલિટરીના મેરીટાઈમ ટ્રેડ ઓપરેશને અહેવાલ આપ્યો કે જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું, એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં હુમલાની જવાબદારી કોઈએ પણ લીધી નથી. લાઇબ્રેરીના ધ્વજ સાથેનું આ જહાજ ઇઝરાયલનું હતું. આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા સાથે સંપર્ક થયો હતો.